નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ચાલો ફરી હું આજે તમારા માટે એક સરકારી ભરતીની માહિતી સાથે આવી ગયો છું. તો જે મિત્રો બનવા માંગે છે તેમના માટે જ્ઞાન સહાયક પ્રાઇમરી ભરતી 2025 ની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને જ્ઞાન સહાયક પ્રાઇમરી ભરતી 2025 ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. જો તમને મારો વિડીયો સારો લાગે તો આ યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા જે મિત્રો ટેટ 2 પાસ કરી અને બેઠા છે તેવા મિત્રોને આ વિડીયો શેર કરો. ચાલો જોઈએ મિત્રો, જ્ઞાન સહાયક પ્રાઇમરી ભરતી 2025 ની સંપૂર્ણ માહિતી. તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક 11 માસના કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વર્ષ 2025 અન્વયે મેરિટના ધોરણે ભરવાપાત્ર જગ્યાઓની પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલી શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ શૈક્ષણિક લાયકાત ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 19/8/2025 થી તારીખ 26/8/2025 સુધીમાં https જ્ઞાનસહાયક.ssgujarat.org વેબસાઇટ પર મૂકવામાં આવેલી નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકારી નોકરીની જાહેરાતોની માહિતી અમારી વેબસાઇટ www.jobsarkari.in પર પણ તમને મળી રહેશે, જેમાં અમે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નોકરીની જાહેરાતોની સંપૂર્ણ માહિતી તમને માતૃભાષા ગુજરાતીમાં આપીશું. તો અમારી વેબસાઇટની પણ તમે મુલાકાત લેશો. ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત શું હશે? તો સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2023માં વિવિધ વિષયો માધ્યમોની ટેટ 2 પરીક્ષા લેવામાં આવી હતી. તે પૈકી જે ઉમેદવારો જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ છે તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતને મેળવેલી હોવી જોઈએ. પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરવામાં આવેલી છે, જે ઉમેદવારોએ ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેવો. ઉમેદવારોએ સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત નિમણૂક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે, જેની ઉમેદવારોએ ડાઉનલોડ કરી અને અભ્યાસ કરી લેવાનો રહેશે. હવે જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણીની વાત કરીએ મિત્રો, તો ઉમેદવારોએ અરજી કરતા સમયે જિલ્લા પસંદગી કરવાની રહેશે, જેમાં ઉમેદવારોની કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે. ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની જગ્યાઓ માટે જિલ્લો પસંદ કરવાનો રહેશે. ઉમેદવારોને જિલ્લા ફાળવણી અંગેની જાણ SMS થી કરવામાં આવશે. ઉમેદવારોએ કરેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. જિલ્લાવાર મેરિટ યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના આધારે જિલ્લામાં હાલમાં તેમજ ભવિષ્યમાં પડનાર ખાલી જગ્યાઓ પર જરૂર મુજબ ઉમેદવારોને બોલાવી શકાય અને સ્થળ પસંદગી કરવાની રહેશે. જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી પણ આ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે, જે તમારે ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે. જ્ઞાન સહાયક પ્રાથમિકના ઉમેદવારોને ઉચ્ચ માનદ વેતન કેટલું મળશે? તો સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકના ઉમેદવારોને માસિક 21,000 માનદ વેતન મળવાપાત્ર થશે. તો મિત્રો, આગળ જોઈએ જ્ઞાન સહાયકના ઉમેદવારોની વયમર્યાદા શું હશે? ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા અરજીની છેલ્લી તારીખે 40 વર્ષ રહેશે. જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી 2025માં ભરવાપાત્ર જગ્યાઓ જિલ્લાવાર પડતી ખાલી જગ્યાઓના આશરે
જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ મુજબ મેરિટના ધોરણે જિલ્લામાંથી ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે અને શાળા પસંદગી કરાવી શાળા ફાળવણીની તમામ પ્રક્રિયા જિલ્લા કક્ષાએથી જ કરવામાં આવશે. આગળ જોઈએ મિત્રો તો આ જાહેરાતમાં દર્શાવાયેલી પૈકી કોઈ પણ જગ્યાઓ ફેરફારને આધીન છે. કોઈ પણ જગ્યા રદ કરવાનો સરકારશ્રીનો નિર્ણય આપી ગણાશે. હવે મિત્રો આગળ જોઈએ તો જ્ઞાન સહાયકની ભરતીમાં કરારનો સમયગાળો. તો જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કામગીરીનો કરાર 11 માસનો જ રહેશે. 11 માસનો કરાર સમય પૂર્ણ થતા કરાર આપોઆપ પૂર્ણ થયેલો ગણાશે. જ્ઞાન સહાયકની ભરતી 2025માં મહત્વની તારીખો. તો મહત્વની તારીખની વાત કરીએ મિત્રો તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 19/8/2025 છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/8/2025 છે. મહત્વની લિંક કે મહત્વની વેબસાઇટની વાત કરીએ મિત્રો તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે વેબસાઇટ જ્ઞાનસહાયક.ssgujarat.org પરથી તમે ફોર્મ ભરી શકો છો. વિઝિટ કરો અમારી ગુજરાતી વેબસાઇટને. તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.ની પણ વિઝિટ કરી શકો છો. અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતીઓની માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. હવે આગળ જોઈએ મિત્રો તો જ્ઞાન સહાયકની ભરતી 2025માં અરજીપત્રક ઓનલાઈન ભરવા માટેની અગત્યની સૂચનાઓ. અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલ જાહેરાત માટેની સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી કરવામાં આવે છે. જોઈએ એક સૂચના તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ 19/8/2025 થી 26/8/2025 સુધીમાં જ્ઞાન સહાયક.ssgujarat.org ઓનલાઈન અરજી કરવાની રહેશે. 2 નંબરની સૂચના જોઈએ તો ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભૂલ કરશે તો તેની અરજી પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી ભરવાની રહેશે. ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરિયર દ્વારા મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોએ અરજીપત્રકમાં પોતાનો ચાલુ મોબાઈલ નંબર આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શરૂ રાખવો, જેથી જરૂરિયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવી. જરૂર પડે રજૂ કરવાની રહેશે. આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તૈયાર કરવાનો છે, જેથી ફોર્મ ભર્યેથી નોકરી મળી જશે તેવું માની લેવું નહીં. નિયત સમય મર્યાદામાં ગુણપત્રકો પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારોનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવારો કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં અને આ અંગે કોઈ પણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતીની પ્રક્રિયા માટે આખરી ગણાશે અને તેના પુરાવાઓ ભરતીના જે તે તબક્કે માંગવામાં આવશે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. રજૂ ન કરનાર ઉમેદવારની નિમણૂક જે તે તબક્કે રદ કરવામાં આવશે. જે ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે કાર્યરત છે તેવા ફરજ બજાવેલ જે તે ઉમેદવારોએ પોતે બજાવેલી કામગીરી અંગે સંતોષકારક કામગીરી બાબતનું પ્રમાણપત્ર જે તે સ્કૂલના પ્રિન્સિપાલ જોડેથી લાવવાનું રહેશે. હવે જોઈએ આગળ તો અરજદારે પોતાનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે અને ભરતી અંગેની પ્રક્રિયાની વખતની જાણ અરજદારને SMS થી જ કરવામાં આવશે. સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની હશે અને કોઈપણ સંજોગોમાં આપેલી માહિતી ખોટી, અધૂરી કે ભૂલ ભરેલી હશે તો તેના કારણે ઉમેદવારની પસંદગી ન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. અરજદારે જે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ લઈ તેના દરેક પાના ઉપર સહી કરવાની રહેશે અને જરૂર પડે ત્યારે તેણે રજૂ કરવાની રહેશે. જે ઉમેદવારો રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી નિયમિત અભ્યાસક્રમ દ્વારા મેળવેલી લાયકાતના પ્રમાણપત્રો ધરાવે છે તેઓને નિમણૂક આપતા પહેલા અસલ પ્રમાણપત્રોની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ નિયમ અનુસાર કર્યા પછી જ નિમણૂક પત્ર માટે પાત્ર ઠરશે. લાયકાતના પ્રમાણપત્રો બનાવટી હશે તો નિયમ મુજબ શિક્ષાને પાત્ર પણ ઠરશે. હવે મહત્વની નોંધ જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્ર ભરતા પહેલા
ઓફિશિયલી જાહેરાતને ડાઉનલોડ કરી જોઈ લેવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવી છે, જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે. જેથી ઉમેદવારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે મૂળ જાહેરાતને ડાઉનલોડ કરી અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ જ્ઞાન સહાયક વૃત્તિ પરીક્ષાની માહિતી આ વિડીયોમાં આપણને કેવી લાગી? જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. આભાર, ધન્યવાદ.